ધીરુભાઈ શું કહેશો, જે રીતે આપના ભાઈઓને ત્યાં રેડ આઈટીની ચાલી રહી છે, શું કહેવું છે તમારું? હવે ખરેખર તો મિત્રો, તમે બધા મને જાહેર જીવનથી જાણો છો. હું ઘણા દિવસથી, આ 4 દિવસથી મીડિયાના સંપર્કના તમે બધા મિત્રો, અંગત મિત્રો છો, અને ફોન આવે હું થાકી ગયો છું. 1971 સુરતમાં આવ્યો ત્યારથી મારો ઇતિહાસ, લાંબો ઇતિહાસ તમે જાણો છો. હું રાજકીય માણસ છું. 1971 મોરારજીભાઈનો કન્વીનર રહ્યો. 77 મોરારજીભાઈનું કતારગામ વેડબ્લ્યુ સિંગણપુરનો કન્વીનર રહ્યો છું. 80 અશોક મહેતાનો કાશીરામ ચૂંટણી જેટલી લે, કાશીરામ 84, 89, 91, 96, 98, 99, 2004 7 લોકસભા હાથમાં એનો કન્વીનર. 2009ની લોકસભા હું લડ્યો. હું 10 વર્ષ હું કોર્પોરેટર રહ્યો, 15 વર્ષ ધારાસભ્ય રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીને પેદા કરવા માટે કાશીરામ રાણાની આગેવાનીમાં અને ફકીરભાઈ નરોત્તમભાઈની આગેવાનીમાં આ શહેરની અંદર હું કોર્પોરેટર હતો. 88, 89, 90માં મેં 350 દિવસમાં કોંગ્રેસ સામે 250 દિવસ મેં આંદોલન કર્યું, અને ભાજપ ત્યારે પેદા થયું. ત્યારે 89માં અમે લોકસભાની કાશીરામ રાણાની પહેલી ચૂંટણી જીત્યા છે. એટલે મારો સ્વભાવ છે પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુઃખે દુઃખી, અને પ્રજાના પ્રશ્નો ઉચકો એ મારા સ્વભાવમાં છે. આજે 72 વર્ષની મારી ઉંમર થઈ તો હું આજે પ્રજાના પ્રશ્નો ઉચકું છું, કારણ કે રાષ્ટ્રહિત અને સમાજહિત અને શૈક્ષણિક તેમજ યુવા અને ધનને ધ્યાનમાં રાખીને હું મારા પ્રશ્નો ઉચકું છું, અને એ ઊંચકતો રહેવાનું. એ કે જશું મારા સ્વભાવે જવાનું નથી મરું ત્યાં સુધી. અને મારા ભાઈઓ છે ઇન્ડિપેન્ડન્ટ છે. હું 21 ત્યારથી મારા ભાઈ વસંતભાઈ, ગીધુભાઈ, ચુનીભાઈ, અશોકભાઈ અને બકુલભાઈ, એ પાંચેયનું ગ્રુપ છે. એ પાંચેય ભાઈ જુદા છે. નથીમાં તો કોઈ મારે કોઈ સ્કૂલની અંદર મારો કોઈ હિસ્સો નથી. લક્ષ્મી ડાયમના કોઈ ઇન્ડિપેન્ડન્ટ છે. ત્યાર પછી જે સ્કૂલો છે, શાળાઓ છે, કોલેજો છે, એમાં કોઈ નથી. ક્યારેય તમે મને જોયો પણ નહીં હોય કોઈ સ્કૂલમાં કે લક્ષ્મી ડાયમંડમાં, ક્યારેય મને જોયો પણ નહીં હોય. તમે કોઈ કાર્યક્રમમાં પણ ન જોયો હોય. અને જ્યારે સ્કૂલના કે એના ફંક્શનોમાં જેના ફોટા મૂકતા હશે એમાં પણ મારો ફોટો ક્યારેય તમે નહીં જોયો હોય. એ તમે જાણો છો. તો પછી મીડિયાએ જે પહેલાં દિવસ ભાસ્કર તમે અન્ય સમાચારોએ પહેલે દિવસે જ્યારે મારું નામ લખ્યું ત્યારે મને દુઃખ થયું કે બધાને ખબર છે, જેટલા મીડિયાના વિશ્વપિતા છે તેમજ આખા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોથી મને બધાને ખબર છે કે ધીરુભાઈ અલગ છે. છતાં મારું નામ એને જોઈન્ટ કરવામાં આવ્યું, કારણ કે હું, મારું રાજકીય જીવન છે, મારું સામાન્ય, હું કોઈ બિઝનેસમેન નથી, કોઈ બિલ્ડર નથી, લેના કોઈ દેના. મારું સામાજિક સંસ્થાઓને, લોકોને હિતની મદદ, કોઈનું એડમિશન બાબતમાં હોય, મેડિકલ બાબતમાં થઈ શકે એ મદદ કરવાની, અને પ્રજાના પ્રશ્નો ઉચકવાના, આ મારું નેચર છે, અને ઉચકતો રહ્યો છું. અને જે મારા ભાઈઓ છે ખૂબ તપાસમાં સહકાર આપતા રહ્યા છે. એમાં મારા ભાઈઓ છે, એમાં મારે ના નહીં, અમે પારિવારિક સંબંધ છે, પણ હું પહેલેથી ઇન્ડિપેન્ડન્ટ છું. 1971થી અને 5 ભાઈઓ જુદા છે, અલગ એનું ગ્રુપ છે. નહીં કશું એ મને કશી હું કોઈને જાણતો વગર હું કેમ કહું? હું જે જાણું છું, આગળ મને રાજકીય પૂછો કે આ કયા વર્ષમાં કયું આંદોલન થયું, કોને કહે, તો હું જવાબ આપું. બાકી હું મુંબઈ કોઈ દી ગયો નથી, મુંબઈમાં કોઈ દી ઓફિસે નહીં ગયો, કોઈ દી તમે કહે તો હું કેમ જવાબ? તમે ખોટા પ્રશ્નો પૂછો તો હું જવાબ કેમ આપું? મને જે હું જાણતો એ પ્રશ્ન જવાબ આપું, મેં આપી દીધા. અને મારા ભાઈઓ સહકાર આપતા હશે ને એ બધું, મતલબ એ લોકો અધિકારીઓ છે એ બધું મતલબ જે હશે એ મતલબ તપાસ કરે છે. બરોબર, આભાર. વંદે માતરમ.